અમારા કરતે બોટ તો આ લોકો ને નમેલી છે આખી. દેખો ને 5 ગેંડા એમાં બેઠેલા છે. બોટ આખી એમાં ડૂબી ગઈ. એમાં એક બે જગ ઠેકરો હજી માર્યો હોય ને તો ડૂબી જાય. બોટ જ કહી દે કે ભાઈ મેં ગીવ અપ કરું. પિયુષાની બોટ નમી હતી. હા પિયુષાની એટલી બોટ તો નમી હતી ની. હા એટલું સાચું બોલવાનું નહીં. ખોટું લાગી એ વિડીયો દેખી ત્યારે. BMW X Series. તો બાર્સેલોનામાં મેં ઘણી વસ્તુ દેખીને સરપ્રાઈઝ થયો. જેમ કે આ પાંચ ગેંડા, BMW X Series ને હજી ઘણી વસ્તુ હું સરપ્રાઈઝ થઈ ને તમને પણ કરાવીશ. હું એકલો નહીં થઈ. ઓકે ગાઈસ. તો હું ફોન ચાર્જ કરી લઉં ને પછી તમને કનેક્ટ થાઉં. પણ આઈ થિંક હમણાં પ્લાન છે કે ફોન ચાર્જ કરતે અમે પેલા ગાડીએ જઈને ગાડી લઈને પછી અમે સનસેટ દેખવા જઈએ ને સનસેટ દેખીને પછી ખાવા જઈએ. કેમનું ટ્રેવલ બરાબર ને પ્લાન? બરાબર. અમે અહીંયાથી જાતા જસ્ટ હમણાં લીવ કરતા હતા તો અમે અહીંયા માહેશમતીનો ઘોડા ને બધી મળી ગયા. જો ઉપર સોનાનું સ્ટેચ્યુ મૂકેલું છે. અહીંયા ક્રિસ્તાના મોટા ફુહારા પણ છે. ને જે પોકેમોન દેખતા હોય એ લોકો માટે બેસ્ટ પ્લેસ છે. અહીં 4000 લુકારીઓ બધા અહીંયા છે પોકેમોન. બાહુબલી દેખતા હોય ના વસ્તુ બાહુબલીના ઘોડા. હા એ પણ છે. પણ ગોલ્ડન કલરના. ગોલ્ડન કલર ની ગોલ્ડન છે આખા. હા એ લેફ્ટ હેન્ડ સાઈડ માં દેખ ને. આ ફુવારાની વાત કરું તો ઓલા નહીં, આ ફુવારાની. ઓ તો ગાઈસ આપણો આ કઈ અહીંનો વ્યૂ છે. पानी, गरम पानी, सादा पानी, ठंडा पानी. સોરી બધા. ગાઈસ આપણું એનું પાણી એકદમ ચોખ્ખું છે. કોઈને નાહવું હોય તો એ નાહી શકે. આ લોકોને દેખો. કાલા પહોંચી ગયા. આપણે માહેશમતીના ઘોડા અહીંયા આવી ગયા ઉપર. માહેશમતીના ઘોડા છે. બાહુબલી 3. ઝાંસી કી રાની કી જય. ઝાંસી કી રાની નહીં લા. જય શ્રી રામ. જય શ્રી રામ. વંદે માતરમ. ઇન્કલાબ જિંદાબાદ. જય જવાન જય કિસાન. ગલી ગલી में सोड़े. ચલો તો હવે અમે ગાડીએ જઈએ. ગાડીએ જઈને પછી કનેક્ટ થઈએ કેમ કે ફોનમાં ચાર્જર જરાય નથી તો આપણે ગાડીએ જઈને પાછા કનેક્ટ થઈએ. ઓલરાઈટ ગાઈસ, તો આપણે અહીંયા પૂજાભાઈ અહીંયા ઊભી ગયો. જેમ કે તમે દેખી શકો હાજર માર દીધી કેમ કે અહીંયા રિસ્ટ્રિક્ટ છે પાર્કિંગ કરવાનું. તો પછી અમે અહીંયા પૂજાભાઈને મૂકી દીધું ને તમને એક વસ્તુ દેખાડું. અમે બીજા લોકેશન ઉપર જતા હતા. કેમેરામેન જાક આપણે વ્યૂ દેખાડી દે આપણા વ્યુઅર્સને. આ જેટલું વ્યૂ છે ને આ બાય મિસ્ટેક અમીને મળી ગયો. અમી છેડ હતા ત્યાં જ્યાં ચર્ચ બને ને ત્યાં અમે હતા. કેમેરામેન જાક ઝૂમ કરીને દેખાડી દેજો. આપણા ચર્ચ બને 130 યર્સથી ત્યાં હતા. એની પહેલાં અમે ત્યાં હતા. જોલો જંગલ ટાઈપ છે ને ત્યાં હતા. હવે ત્યાંથી અમે એની ઓપોઝિટ સાઈડ અમે હમણાં આવી ગયા. અહીંયા અમે આવી ગયા ને બાય મિસ્ટેક આ વ્યૂ દેખાડું. હું ચાલો તમને પણ આ વ્યૂ દેખાડી દઉં. કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટમાં કહી દેજો ને તમે આ વ્યૂનો એન્જોય કરો. કેમેરામેન દેખાડી દે આખું વ્યૂ. આ આપણું ચર્ચ હતું જે આપણે અહીંયા સવારના ગયા હતા.
આપણે અહીંયાથી હવે આપણે બીજા માનચું પૂગી ગયા લોકેશન ઉપર, તમને ખાલી આ દેખાયું હતું. તો ચાલો આપણે લોકેશન ઉપર જઈએ આપણે પહેલા, ને પછી આપણે બધી સાથે ડિસ્કસ કરીએ શું કરવાનું છે શું નહીં. કેમ કે આઈ થિંક એ પાક હતું એ 7 વાગે બંધ થશે, પછી ના જવાનું કંઈ ફાયદો નહીં. કેમ કે આમાં 6:30 વાગી ગયા, તો અડધી કલાકમાં આઈ ડોન્ટ થિંક કે અમે એમાં કંઈ ફરી શીખીએ. તો નેક્સ્ટ ડિસિઝન આઈ થિંક ક્રિસ્ટાએ અમને કીધું કે સનસેટ દેખવા માટે બીચ ઉપર ભાગી જઈએ. કેમ કે આ એરિયામાં બહુ માથાકૂટ છે પાર્કિંગ ગોઠવાનું. તો અત્યારે અમે ના ભેગા થઈએ પાર્કિંગ સ્લોટ ઉપર ને પછી ડિસાઈડ કરીએ. ત્યાં સુધી આપણે મહિલા તો ગાઈસ અમે એક મસ્ત બીચ ઉપર અમે આવ્યા હતા. પણ અહીંયા પાર્ટી ને હમણાં કોકરોચ પાર્ટી ને આઈ થિંક રેલી નીકળતી લાગે. અહીંયા કોકરોચ જનતા પાર્ટીને અહીંયા જાન નીકળેલી છે. તો આઈ વોઝ લાઈક જાન હોય ને મેં એમાં નાચવા ગયું નહીં, એમાં હોલિડેમાં કોઈ નોટે થઈ લગન. તો હાલો હું તો નાચવા જાઉં, જો તમારે નાચવું હોય તો આવી જાઓ બાર્સેલોના બીચ ઉપર. આજે નથી કેમેરામેન હાલે
ગાઈઝ તો નાચવાની તો એકદમ મજા આવી ગઈ. જેમ કે તમે દેખું મેં ને કૃષ્ણ અંદર જ ને ઘૂસી ગયા હતા, પણ આઈ થિંક એ લોકોને જામ્યું ને અમારે નાચવાનું. તો પછી અમે કે તું પછવાડે જા, તો પછી અમે બહાર નીકળીએ ને એટલા નાચ્યા મજા આવી ગઈ. બાકી આવે છે લોકો ઓકે. તો હવે બીચ ગોળ જાય. આ સાઈડે બીચ છે, તો હવે એ સાઈડે અમે જઈએ. પણ નાચવાની મજા આવી ગઈ એકદમ. ઇન્ડિયાના ઢોલની ફિલિંગ આવી ગઈ એકદમ. ને પાછી ગલીઓમાં હતી તો ફિલિંગ જરાક વધી ગઈ ને મેં ફિલિંગમાં જરાક લોસ થઈ ગયો ને એમાં નાચવા માંડ્યો દર્દ કરીને. ચલો તો આપણે બીચ ગોળ જઈએ. પિયુષાને બધા બીજી સાઈડે છે, આ સાઈડે પછવાડે. તો એ લોકો જેવા અહીંયા અમારી પાસે આવે તો અમે પછી નીકળીએ. ત્યાં સુધી હું જરાક પાણી મોટા પર આપું સાફ કરી નાખું. ગાઈસ તો હવે આપણે બીચ ઉપર આવી ગયા ને આપણા માણસો પણ બધા ભેગા થઈ ગયા. અડધા માણસો આપણે પછવાડે છે. અહીંથી મસ્ત દેખામ મેં ને અહીંયા આવીને અમે લઈ લીધા ડોડા સ્વીટ કોર્ન. હા તે સ્વીટ કોર્ન કહેવાય ને, ડોડા કહેવાય ને. હા તમે સુધરો નહીં કઈ. હા બીજું હાજી વાત ને. મારી પાછળ ઊભો છે જાડિયો ને લા ધવલને કઈ ગયા. કોફી ઓકે. તો અત્યારે અમે અહીંયા બીચ ઉપર રખડીએ, તમને વ્યૂ દેખાડી દઉં કેવું છે કેવું નહીં. ને ગ્રુપ ફોટો અહીંયા પાડવાનો ટ્રાય કરતા હતા. સનસેટ દેખવા આવ્યા હતા. સનસેટ એન્જોય અત્યારે અમે કરીએ ને આગળનો વિડીયો દેખતા રહેવું. ચાલો તો ગાઈસ હું તો અહીંયા સ્વીટ કોર્ન એન્જોય કરું છું અહીંયા મારો. આ લોકો તો એ લોકોને દબાવી ગયા. કેમને મજા આવી ખાવાની? આ લોકો બધી ખાવામાં હતા ને હું નાચવામાં હતો ભાઈ. હું નાગીન આ બધી અહીંયા સ્વીટ કોર્ન ખાવા ભાગી આવ્યા હતા ને ઓલા પાછળ ઢોલું વગાડવા ચાલુ થયા હતા. મારથી કંટ્રોલ થયું ને હું પાછો નીમાં નાગીન ડાન્સ કરવા ભાગી ગયો. બધીની વચ્ચે મેં એકલો કરીને નાચ્યો. મજા આવી ગઈ. બાકી એમાં વિડીયો ઉતારવાનું કહ્યું હતું, નકર તમને પણ દેખાડ જ બ્લોગમાં કેવું છે કેવું નહીં. તો અત્યારે તમને વ્યૂ આનું દેખાડી દઉં. મારી વ્યાજ છોડી પડે આ પહેલી અમારી પહેલી વીપી મને પડદા દે મૂકી છે યાર. આ કે ક્યાં ની પહેલી આ સીપ છે ને ઈ નીચે લે મને પડદા દે મૂકી નથી દેખી લેજો. આ છે લે હવે આ સુકે ધવલ પૂછી લે એને પડદા તો મૂકી ગયા. પડદા ઓફ કેમેરા કઈ વાંધો નહીં. ખબરી એનો ઓફ કેમેરા સમજાઈ દે. પડદાદા કિને કહેવાય, પડદાદા નહીં કિને કહેવાય નહીં. તો હું તમને એનું વ્યૂ બીજી સાઈડથી દેખાડી દઉં. સનસેટ દેખવા માટે યુઝ્યુઅલી માનશું કપલમાં આવતા હોય, પણ મેં આવેલો છે આના જેવા રે. શું કરીએ, સનસેટ દેખીને હવે એન્જોય કરવાનું ને મેં પણ આ એન્જોય કરતો જાઉં. પ્લાનમાં થોડું ઘણું ચેન્જ થઈ ગયું. તમે અહીંયા બીચ ઉપર પાછા ફરવા આવી ગયા અને અહીંયા મ્યુઝિક થોડું ઘણું વાગે તો અમે અહીંયા નાચવા આવી ગયા. જડિયા નાચીને દેખાડશે તો આપણે યુગોસને નાચી દે ને નાચી દે ને પણ નાચો નથી. મેં કેપ્ચર કર્યું ભાઈ એવું નથી. જો જાડિયાને જવા દે. આપણે અહીંયા બીચ વ્યૂ લઈએ. as you can see આ છે બુર્જ ખલીફા. હા કૃષ્ણ પાસે અઢૂરી રહી જાય ને તું. હું કિને બોલાવું તો શું કરવા એકલો બરાબર છે. ચાલ ક્યાંથી ઠંડી લાગે તને ખબર છે કાળી કાળી થઈ ગઈ. આખો દિવસ ચાંગલેટમાં બાય કાળી કાળી થઈ ગઈ.
બુડી ક્યાં રહેતી ભાઈ આ મૂકીને તું તારો બ્લોગ જોમ તારો એક છે ને વ્યૂ ઓછો થઈ જાય મને કહેતો નહીં ડીલ ડન. તો ડન એમ જ ભાઈ થાય હા નહીં જો ભાઈ અમીન તો પરમિશન મળી ગઈ તમારા હસબન્ડ થ્રુ. તમારા હસબન્ડ કે ના પાડે તો પછી હું નહીં મૂકું. ભાઈ મૂકવાનું ડરવાનું નહીં બાયુથી ભલે મારે ખાઈ લે ડરવાનું નહીં ખાય આવું કોન્ફિડન્સ જોઈએ છે એમ તારાથી. હા નાસ્તો બોલું બોલી દે. માણસ ખાલી કોમ્પિટન્ટ હોય આઉટસાઇડ ઘરની અંદર એક ફેરા ઘરે ને એકને ભાડા કરવા પડે દોડવું પડે બા પલા હું કે લઈ આકે ખાલી બારે કોન્ફિડન્સ દેખાડે ઘરમાં ગઈ એટલે ભાણા કરતો થઈ જાય. સિંહ બારો સિંહ પાસે એટલે તો જવાનું છે ગમે અમે બે લોકો ને હેલો ગાઈસ ફોટો પાડું ફોટો પાડ પ્રેન્ક થઈ ગયો. હું આનો ક્લાસ પ્રિન્સિપલ હતો ક્લાસમાં. હા છે ફોટો ધારો પહેલા શું ફેલ કેમ થઈ ગયું હાલો પડી જાય વ્યૂ છે અહીંનું ને આપણે અહીંયા માંગવા વાળા માણસો. ડીવ ના હોય છે વાય નોટ મજા આવું મજા તો કોઈ આવું ના બધી કાર્યા કાર્યા થઈ ગયા. હા અહીંયા બીજો માંગવા વાળો આપણો. હાલો લઈ જાય કપડા નથી બીના થઈને ગઈ હતી બાજુ મારો છે નહીં તાર ગાડી લઈને ત્યાં બદલાવી લીધું હાય લાય હાલો. ગાડી તો આપણે આસેથી જાય ને કિનવે કીધું આ સટી જઈએ. હે ઠંડુ છે ના ને ગરમ છે તારા માટે. તમે એટલે પછી ગાડી લઈને આસે ડાઉન ઓલો ભાઈ ચેક કરવા ગયો તો પાણી એ ઠંડુ છે. એટલે ઠંડુ હોય ને તો હું આને દેખો પૈસા પડી ગયા તારા. અહીંયા હમણાં કેટલા વાગ્યા છે તમે દેખો તોય પણ અહીંયા માણસો દેખો બીચ ઉપર અહીંયા ધાબળા ગોદરા નાખીને આરામથી બેઠેલા છે. થોડી ઘણી નાગવા બીચ ની યાદી આપે છે. હાલો તમે સાઈડ વ્યૂ આપી દો. હાલો બાજુમાં આવ્યો આમાં આવું હોય જોઈ ને પાછળથી કાળિયા ભીંદરા બે લાગોસ આખો દિવસ ટેરકામાં રાખે ને. હા કેમેરો ખરાબ છે રિયાલિટીમાં પણ તું કાઢી છે. હું ખાલી ગોરો સારા કરતે તો બુડી છે મોટી વાત છે એટલું પણ ખોટું નહીં બોલવાનું. હા પાવડર છો ભાઈ છોકરી એક જ કલા છે પાવડર છે એટલે ગોરા થોડી મેકઅપ ના ઢગલાલા આવા પાડવી પડે લા દોસ્તાને ચક્કર આવી ગઈ. ઓકે તો ઓલરાઈટ ગાઈસ તો ચાલો અહીંયા ઊભા થઈને હવે જવાની રેડી છે અમારે. આ ઉપરના ફોટા શૂટ થઈ જાય એટલે સીધા અહીંથી ખાવા માટે જાય ને ખાઈને સીધા ઘરે જઈએ ને કાર રાતથી હેરકીથી નીંદર થઈ નથી તો પછી જઈએ ઘરે પહોંચતે કંઈ 11-12 વાગી જશે તો ના જઈને પછી સુઈ જાય ને સવારના વહેલા ઉઠીને નીકળીએ પાછા. બરાબર ચાલો તો હવે ઘરે ખાવા જાય એટલે પાછા કનેક્ટ થઈ આપણે. ચલો ગાઈસ તો આપણો અહીંયા આપણા ડિનર આજે આપણો અહીંયા છે ખાવા પીવાનું આપણે અહીંયા આજે મસ્તનું મજાનું છે. મી ગો નેક્સ્ટ ટુ ખબરી. તો ગાઈસ આપણો આજનું ડિનર અહીંયા ખાવાનું છે. રેસ્ટોરન્ટ નામ શું છે ભાઈ? વિસીરોમાં આપણે ખાવા બેઠા છે. તો જેમ કે તમે એનું વ્યૂ દેખી શકો.
તો આજનું આપણું ખાવાનું અહીંયા ખાવાનું છે બાર્સેલોના બીચ ઉપર ને આપણા માણસો પણ બધે અહીંયા જ છે ચલો ગાઈસ તો આપણે હવે ખાવાનું પણ અહીંયા આવી ગયું છે આસ્તે આપણા વેટર સર ખાવાનું મૂકતા જઈશ આપણે બિરયાની આપણી ગાઈસ તો આપણે હવે ખાવાનું અહીંયા આવી ગયું ગાઈસ ચાલો તો આપણે ખાવાનું આવી ગયું તો હવે શાંતિથી ખાઈ ને ઘર ભેગા થઈએ પણ અહીંયા અત્યારે આપણે છેલ્લી વાત છે અહીંયા તો ખાઈ જઈએ ઘરે આપણે ઓકે ચાલો ગાઈસ અમે પણ અહીંયા ખાઈ લઈએ તમે પણ ખાઈ લેજો અહીંયા મારું ખાવાનું આવતું જાય આખું ટેબલ ફૂલ થઈ જાય ત્યાં સુધી આવતું જશે ડેગરા ફૂલ થઈ જવાના છે અમારા આ પ્રમાણે છે હા ગાઈસ તો હવે રાતના વાગ્યા 11:30 ને અમે નીકળી ગયા છે અમારી હોટેલ ખબર હતી કે અમે ખાવા બેસશું એટલે વાર લાગી જશે તો અમારે એક ગાડી પછવાડે આવે ને મેં આગળ ખબરને લીડ કરું અમે અત્યારે મોટરવે ઉપર ચડી ગયા ને અમારી ગાડી અત્યારે ચાલે ને અડધી પોણી કલાક ગાડી ચલાવવાની છે તો જેમ કે તમે દેખી શકો જ આપણે મોટરવે ઉપર ચડી ગયા ને ઘરે જઈને પાછા આપણે કનેક્ટ કરીએ ત્યાં સુધી આપણે બ્રેક લઈ લઈએ હા ગાઈસ તો અમે રાતના અત્યારે 2 વાગેલા છે જેમ કે તમે દેખી શકો જ ફોનમાં ઘડિયાળમાં રાતના અત્યારે 2 વાગ્યા પાર્કિંગ અમારે ગોઠવામાં કલાક લાગી કેમ કે અમારે અહીંયા આવા ફ્લેટોમાં છે તો પાર્કિંગ ગોઠવું મોટું કામ છે તો 10 અમે ચેકિંગ કર્યું રાતના 2 વાગે અમે 3ની ગાડી ગોઠવાઈ ગયા હતા ને આ લોકો ચેકિંગ કરી લીધું કૃષ્ણભાઈ એને તો ચાલો આપણે અંદર જઈને ચેક કરીએ ખબર ને હું બોલે પોલીસ વાળા 2 વાર પૂછ્યું પોલીસ વાળા અમને પાછા 2 વાર મળ્યા તો પૂછો મેં તો ક્યાં છે ચલો તો આપણે ઘરનું શું સ્વાગત કરીએ અરે અમારું ઘર તો બહુ સારું છે તો આ આઈ થિંક આપણું સિટિંગ રૂમ છે બેડરૂમ સેકન્ડ બેડરૂમ આપણે કિચન એરિયો છે આ મારું ત્રીજું બેડરૂમ આજે બહુ થાકી ગયા કાલે સવારે 7 વાગે ઉઠવાનું છે ને અમે પાર્કિંગને બીજી જગ્યાએ રાખીને આવ્યા તો લાઈક સેફ પાર્કિંગ નથી પાછી રેન્ટલ ગાડી છે તો આઈ ડોન્ટ થિંક કે લાઈક એવી રીતે ગાડી મૂકશે એ પણ રેન્ટલ પછી એમાં કંઈ થાય તો પછી મોટા ટાંટિયા થાય એ લોકો ડિપોઝિટ આ મારે તે મારે તેના કરતે અમે સવારના 7 વાગે ઉઠીને 8 વાગે બધે ફ્રેશ થઈને નીકળી જશું ને પછી હા 8 વાગે અમે નીકળી જશું ને કાલે છે અમારે વોટર પાર્કમાં જવાનું છે એટલે સી સાઈડમાં છે ઘણી વોટર એક્ટિવિટી છે અમારી વોટર પાર્કમાં તો કાલે મળ્યા આજે તો ઘણા ચાલો મળ્યા